સોમવારે હજારો ખેડૂતોએ સંસદનો ઘેરાવો કરવા દિલ્હી તરફ કૂચ કરી હતી। નોઈડાથી ખેડૂતો દિલ્હી જવા રવાના થયા હતા। જો કે નોઈડા દિલ્હી બોર્ડર પર કડક સુરક્ષા વધારી દેવામાં આવી હતી। 5000 સૈનિકો તૈનાત હતા। ખેડૂતોની માર્ચને કારણે નોઈડામાં ઘણી જગ્યાએ જામ છે। દરેક જગ્યાએ દેખરેખ રાખવામાં આવી રહી છે। અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ગ્રેટર નોઈડા યમુના ઓથોરિટીમાંથી હજારો ખેડૂતો બહાર આવ્યા। પોલીસે ખેડૂતોને રોકવાના ઘણા પ્રયાસો કર્યા હતા। ઘોંઘાટ કરતા ખેડૂતો નોઈડા મહામાયા ફ્લાયઓવર માટે બહાર આવ્યા અને નોઈડા પોલીસના એડિશનલ કમિશનર લો એન્ડ ઓર્ડર શિવ હરી મીણાએ જણાવ્યું કે ખેડૂતો સાથે સતત વાતચીત ચાલી રહી છે। દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા ચૌધરી બીસી પ્રધાનનું મોટું નિવેદન આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે વહીવટી તંત્ર સાથેની વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પ્રેરણા સ્થળની અંદર તેનો વિરોધ ચાલુ રાખશે। જો માંગણીઓ જલ્દી નહીં સંતોષાય તો અમે ફરી એકવાર દિલ્હી કૂચ કરીશું। આ વખતે 1-to-1 ફાઇટ છે, એટલે કે એડિશનલ ડીસીપી મનીષ મિશ્રાનું કહેવું છે કે મહામાયાથી દિલ્હી જતો રસ્તો છે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે, તો 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।